સાવરકુંડલા મુકામે સાનિધ્ય ગ્રુપ સાવરકુંડલા, સુરત, વડોદરા, અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અતિવાલુ કાચબા કાચબી પદના રચયિતા એવા આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા વંદનીય સંત શ્રી ભુજા ભગત ભોજલરામ બાપાની 239મી જન્મજયંતિ નિમિત્તે ધર્મસભામાં રાજશ્રી મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સમાજ અગ્રણીઓ, વિવિધ ગામ અને તાલુકાના લોકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો. જીવતા જીવે રક્તદાન અને બ્રેન ડેડ બાદ અંગદાનના શુભ આશય સાથે સાવરકુંડલા શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાનના વેઇટિંગ લિસ્ટને ઝીરો કરવા માટેનો સંકલ્પ શું કામ લેવામાં આવ્યો છે તેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે વધુને વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સંકલ્પને પ્રતિસાદ આપતા અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાનની ભાવનાને સાકાર કરવા ભોજલરામ સત્સંગ મંડળ અને સાનિધ્ય ગ્રુપના પ્રમુખ અને ટીમ જીવનદીપ અમરેલીના સભ્ય અશ્વિન તળાવિયા, ઉપપ્રમુખ રાજેશ ડોબરિયા સહિત તમામ સદસ્યો તેમજ અન્ય મહાનુભાવો દ્વારા અંગદાન કરવા માટેનો સંકલ્પ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજશ્રી મહાનુભાવ શ્રી નારાયણભાઈ કાછડિયા, ભરતભાઈ સુતરિયા, સુરેશભાઈ પાનસુરિયા, દેવચંદભાઈ કપોપરા, ટીમ જીવનદીપ વતી સંજય તળાવિયા, બિપિન તળાવિયા, હાર્દિક ખીચડિયા, અલ્પેશ દુધાત સાથે રાજકીય મહાનુભાવો, ભોજલરામ સત્સંગ મંડળ, સાનિધ્ય ગ્રુપના સભ્યો, અન્ય મિત્રો, સાધુ સંતો, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને તેમની અમરેલી જિલ્લાની સમગ્ર ટીમ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહી અંગદાન વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી. તેમજ હાજર સૌ કોઈ સભ્યોએ અંગદાન માટે સંકલ્પ લીધા. લોકોમાં જાગૃતિ આવી રહી છે અને અંગદાન ક્ષેત્રમાં ખૂબ જ ઉમદા સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. સામાજિક કાર્યક્રમોની સાથે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.